શહેરના ઉધના ભીમનગર ખાતે 7 વર્ષ અગાઉ નામચીન બુટલેગર કારુની હત્યા કરવામાં આવી હતી, જે હત્યામાં સામેલ એક આરોપીને ગત રાત્રે 2 સગીર સહિત 3 જણાએ નવાગામ ડિંડોલી ખાતે આવેલ સ્વસ્તિક રેસિડેન્સી તરફ લઈ જઈ ત્યાં તેના ગળા ઉપર શરીરના જુદા જુદા ભાગોમાં ચપ્પુના ઉપર છાપરી ઘા મારી તેની કરપીણ હત્યા કરી દીધી હતી। જોકે ડિંડોલી પોલીસે 3 આરોપીઓને ડિટેન કરી લીધા છે। બીજી બાજુ હત્યાની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઉધના ભીમનગર ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતા હીરાલાલ ગવાનેના પુત્ર વિજય ઉર્ફે ગાવઠીને ગત રાત્રે મિત્રો બોલાવીને લઈ ગયા હતા અને ત્યારબાદ રાત્રિના અરસામાં નવાગામ ડિંડોલી ખાતે આવેલ સ્વસ્તિક રેસિડેન્સી ગાયત્રીનગર રોડ શિવશક્તિ જનરલ સ્ટોરની સામે આરોપી સોનુ ઉર્ફે બંટી કોળી અને અન્ય 2 સાગીરોએ ભેગા મળી ચપ્પુ વડે તેના ગળાના ભાગે તથા પીઠ, છાતી અને મોઢાના ભાગે ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ હત્યાની ઘટનાને પગલે નવાગામ ડિંડોલી લઈને ભીમનગર સુધી ચકચાર મચી ગઈ હતી અને ડિંડોલી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી તપાસ કર્યા બાદ મરનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો। વધુમાં જાણવા મળ્યું હતું કે મરનાર વિજય ઉર્ફે ગાવઠી માથાભારે તરીકેની છાપ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ કેટલાક ગુનાઓ પણ નોંધાયેલા હતા। એટલું જ નહીં, ડિંડોલી પોલીસ મથકના પીઆઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે મરણ જનાર વિજય ઉર્ફે ગાવઠી સને 2018માં ભીમનગરના કાળુની હત્યામાં સામેલ હતો, જ્યારે હાલના જે આરોપીઓ છે તે તેના મિત્રો હતા અને તેને બોલાવીને લઈ ગયા બાદ તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેની હત્યા કરવામાં આવી હતી। જોકે 3 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલ રાત્રે 11:30ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે। આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકો એ પણ આની સાથે સામેલ હતા। એ 3ની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે। ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાથી ઉધનાના એસએમસી આવાસના રહેવાથી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે। આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છરી મારેલી છે એટલે એ બધી એના મર્ડરમાં વપરાયેલું હથિયાર ને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે।